રહ્યા છે આ નજીકનો નજારો છે। ચલો તો આપણે પહેલા દર્શન કરી લઈએ। દર્શન છે અને અમારા કિંજલબેને આવી ગયા છે પગે લાગવા। એવું નાનકડું મસ્ત મંદિર છે। નવ્યા અને એનો ભાઈ અર્જુન જો તો નવ્યાની ફોઈ સાથે જઈ રહી છે। યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં। અને વિડીયોની શરૂઆત કરી છે મેં 10 વાગે શરૂઆત કરી છે। અને આજે છે શીતળા સાતમ અને શીતળા સાતમ છે એટલે બધા એને હેપી શીતળા સાતમ। અને અમે લોકો શીતળા માતાને અહીંયા પગે લાગવા જવાના છે। ત્યાં શું હોય છે કઈ રીતના બધું હોય છે તો મને નથી ખબર। આપણે ત્યાં જઈએ પછી ખબર પડે કારણ કે હું પહેલી વાર જાઉં છું। ક્યાં જવાનું છે અર્જુન? આપણે શીતળા માતાના મંદિરે જવાનું છે। હા તો એવું કંઈક છે, અમારે પગે લાગવા માટે મંદિરે જવાનું છે। મમ્મી એ તૈયાર થઈ ગયા છે, ત્યાં અવની આવી ગઈ છે અને નવ્યા એના મોટા મમ્મી સાથે રમી રહી છે બહાર। ચાલો તો પછી મળીએ આપણે શીતળા સાતમ છે તો હવે આપણે શીતળા માના મંદિરે જઈ રહ્યા છીએ। ચાલો તમને બતાડું કોણ કોણ જઈ રહ્યું છે। બધા જઈ રહ્યા છે। તમે જોઈ શકો છો તૈયાર જો પણ બધાય થયા તો પછી મળીએ। હવે આપણે પેલા હે ને શીતળા માના મંદિરે જઈને પછી હું તમને બતાડું। અત્યારે મને નથી ખબર કે ક્યાં છે, તો જ્યારે આપણે શીતળા માના મંદિરે પહોંચી ત્યારે હું તમને બતાડીશ। તો ચાલો તો અમે લોકો શીતળા માતાની અહીંયા પગે લાગવા જઈ રહ્યા છે। બધા આવી રહ્યા છે અને અમે લોકો બધા હારે જઈએ છીએ। જો તો આ રીતના બધા અમારે જતા હોય છે શીતળા માતાને પગે લાગવા માટે। તો અમે અહીંયા પગે લાગવા જઈએ પછી તમને બતાવીએ કે ત્યાં કઈ રીતના બધું શું હોય છે। તો તમે એના માટે આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા આવશે જોવાની। ના છે અમારે અર્જુનભાઈ રસ્તામાં છે, બધા હાલીને જઈએ છીએ ને આ બાજુ બીજા બધા હાલીને આવે છે। બધા ખાસા બધા હોય છે ટ્રાફિક છે। હવે ત્યાં જઈએ ને પછી ખબર પડે કે કેટલું બધું ટ્રાફિક હોય છે અને હાલીને થોડું દૂર વધારે જવાનું હોય છે। પબ્લિક એ બહુ ઝાઝી હશે એટલે તમને જોવાની મજા આવશે। હું એ લગભગ તો એકવાર ગઈ છું પણ યાદ નથી કાંઈ। મારી નવ્યાએ મારું સામું જોવે છે, પછી તમને બતાવું નવ્યા શું કરે છે। ચાલો તો બન્યા રહેજો। ચાલો તો દૂરથી નજારો આ રીતના હોય છે। જુઓ તો બધા પબ્લિક આ રીતના બધી ભેગી થઈ છે। હવે આપણે નજીક જઈએ પછી ખબર પડે કે શું કરે છે બધાએ। જો આપણે આગળ જઈએ પછી ખબર પડે આપણને, હે ને નવ્યા? જો તો બધા ગરબા લઈ રહ્યા છે, આ નજીકનો નજારો છે। અને અહીંયા બધા દર્શન કરવા જઈ રહ્યા છે। જો તો અહીંયા દર્શન કરવા માટે જવાનું છે। ચલો તો આપણે પહેલા દર્શન કરી લઈએ। દર્શન કરીને પછી દર્શન કરવા જાઓ એટલે તમને બતાવું એનો નજારો। તો આ રીતના છે બધું માતાજીનું। જો અહીંયા બધા નારિયેળ વધારતા હોય અને જેની જે રીતના હોય એ બધું કરતા હોય છે। અમારે અર્જુનભાઈ નારિયેળ વધારવા જઈ રહ્યા છે। પાણી નહીં ખબર પડે પાણી નામ પણ બધા નારિયેળ વધારવાનું કામકાજ ચાલુ છે અને અમારે અર્જુનભાઈ જઈ રહ્યા છે। ચાલો ચાલો ના રસી તો હવે આવશે છેલ્લી રસી ના જાય ખરા પણ રોવે। જો તો અર્જુનભાઈ નારિયેળ વધારી રહ્યા છે। ધુમાડો જાજો થાય છે એટલે કાંઈ જોવાતું નથી। ચાલો તો પછી મળીએ આપણે।
જો તો આ રીતના બધા કરતા હોય છે. વધારે વાળ્યું છે. પાણીનું આ રીતના બધાને ચક્કર લગાવવાના હોય છે એટલે બધા કરતા ને પૂજાને એવું બધું કરવા માટે આવતા હોય છે અંદર. અને નારિયેળની વિધિને એવું બધું અહીંયા ચાલુ હોય છે. જોઈ રહ્યા છો તમે. અને બધા બહારનો નજારો છે. અમારા કોમલબેન આવી રહ્યા છે. ચાલો તો બધા પગે લાગવા માટે જઈ રહ્યા છે ને લાઈન થોડી મોટી છે. અમારા અર્જુનભાઈ આ રહ્યા. કાશું થયું હતું. લોકો પગે લાગવા માટે બધા લાઈનમાં ઊભા છે. આમ કરવા જો ને આખું ધુમાડો કરી નવ્યાને ફોન જોવે છે. રહેવું નથી, નવ્યાને રહેવું નથી. કોમલબેન ને નેહાબેન ને લોકો પગે લાગવા ગયા છે. ગઈ છે. નવ્યા સગી રહી છે. ચલો તો અર્જુનભાઈ પગે લાગવા આવી ગયા છે અને અમારા કિંજલબેને આવી ગયા છે પગે લાગવા. એવું નાનકડું મસ્ત મંદિર છે. નવ્યાબેને પગે લાગી લીધું છે. જો તો કિંજલબેને બેસી ગયા છે. તો આવી રીતનું કંઈ બધું હોય છે શીતળા માતાનું મંદિરનો નજારો છે. જો તમે શીતળા માને પગે લાગવા અહીંયા બધા બેસી ગયા છે. નવ્યા શોધ પગે લાગવા બેસી ગઈ છે. છોકરી કરવા જાય એટલે જો ઓલી બાઈ પાછળની સાઈડ નવ્યા હોત પગે લાગવા બેસી ગઈ. તમે જોઈ શકો છો. નવ્યા નવ્યા હવે બધા હવન કરીને જઈ રહ્યા છે ઘરે. નવ્યાએ કેળું પકડી લીધું. હવે કેળું મસ્ત ફોટો લઈ લઈએ. હાલો નવ્યા બેસશે હમણાં કોથળીઓ બધું જોઈને. જો તમે ભાઈ બેન બંને પગે લાગવા માટે બેસી ગયા છે. નવ્યા અને એનો ભાઈ અર્જુન. તો નવ્યા રમી રહી છે ને ભાઈ સાથે. ચાલો તો પછી મળીએ આપણે. તો અહીંયાથી તમે જાઓ ત્યારે આગળની સાઈડથી જવાનું છે. પાછળની સાઈડ ફરીને નથી જવાનું. આમ બેક જ જવાનું હોય છે. જો તો અર્જુને નેહાબેન અવની ને મમ્મી ને બધા જઈ રહ્યા છે. ચાલો તો આપણો વારો આવી ગયો છે. એમના ફોઈએ જઈ રહ્યા છે. તમારે નવ્યાને લઈને જવાનું હતું. એના ફોઈ પાછા નવ્યાને લેવા માટે આવશે કેમ કે નવ્યાના હાથમાં કેળું છે ને એટલે નવ્યાને કંઈ વાંધો નહીં આવે. અને અહીંયા શું છે તો આપણે કિંજલબેનને પૂછીએ કેમ કે મને એ નથી ખબર. એ આવી જાય ને પછી આપણે પૂછી લઈએ એમને આ શું બનાવે છે, શું કરતા હતા એમ, કે મને નથી ખબર આમાં તો શું હોય છે. જો આવી રીતના બધા બનાવતા હોય છે. એ નજીક આવી જાય ને પછી આપણે પૂછીએ એમને. હવે કયો ધીરેકથી બોલી દો એટલે હું કહી દઉં. આની એવી માન્યતા છે કે આ ડગડી કરે ને એટલે ભગવાન આપણે એટલું સારું કરીએ. અચ્છા ઓકે. અહીંયા તમે જેટલી ઢગલી કરશો ને ભગવાન તમારું એટલું સારું કરશે. તો એના માટે બધી ઢગલી કરવામાં આવે છે. સારું તો આપણે કરી દઈશું હમણાં. લાવો પર જો તો નવ્યાની ફોઈ સાથે જઈ રહી છે. ચાલો તો આવી રીતના બેક જ જવાનું હોય છે. તમારે પાછળની સાઈડ જોવાનું નથી. હું જાઉં છું, પાછળ કોણ છે મને નથી ખબર. તો આવી રીતના કંઈ હોય છે.
તમારી કઈ રીતના હોય છે શીતળા માતાનું એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ને હે શીતળા માતા, કોઈ ભૂલ થાય તો માફ કરજો ને બધા એની રક્ષા કરજો. આપણે બનાવી લઈએ, બધા બનાવતા હતા. આપણે બીજાનું લઈ લઈએ, હું કેવું તો કઈ છે નહીં ને એટલે. ચલો તો આપણે આટલું જ બનાવ્યું છે. કે ભગવાન બધાની રક્ષા કરે. ને કોમલબેન એમની ફ્રેન્ડ લોકો સાથે વાતો કરી રહ્યા છે. તો આવી રીતના બધું હોય છે. ચાલો તમે બધું પતી ગયું છે અમારે ને હવે અમારે ઘરે જવાનું છે. તમારી કઈ રીતના હોય છે જરૂરથી જણાવજો. ચાલો તો પૂજા બધાએ કરી લીધી છે શીતળા માતાની અને પછી બધા બહાર આવીને આ રીતના ઊભા હોય છે. નવિયા પાણી પી રહી છે અને બાકીના બધા આ રીતના બેસતા હોય છે. જો બહુ મજા આવે, સરસ છે. એવું નાનું છે એવું મંદિર માતાજીનું પણ સરસ છે. કોમલબેનને તો વાતો જ પૂરી ના થાય એ રીતના જ બેઠા છે. તો પૂજા પાઠ બધાને બધું થઈ ગયું. મમ્મી ને કાકી ને લોકો બધા બેઠા છે. અર્જુન રમી રહ્યો છે, મારી નવિયાની ફોઈ સાથે રમી રહી છે. જો તો આ છે બહારનો નજારો. સરસ મજાનો બહારનો નજારો છે. ચલો તો નવિયા રડી રહી છે તો આપણે પછી મળીએ. પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી. ત્યાં કારણે પડેલો નાનો છોકરો રડવા લાગ્યો. તો કિંજલબેન શીતળા માતાની વાર્તા વાંચી રહ્યા છે અને અમે બધા સાંભળવા માટે બેઠા છીએ. આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો. ચોખા લઈને અડધી રાત પછી નવિયા પણ બેસી ગઈ છે. નીકળ્યા. વાર્તા વાંચે છે ને એટલે અવાજ ધીરો કરવો પડે છે. આળોટવા લાગી. ત્યાં તો ચાલો શરીરને તમે આગળ બન્યા રહેજો. કાળી લાઈ લાગી અને શીતળામાં દાજી ગયા. આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો. તરત જ નાની વહુએ શ્રાપ દીધો. હે મૂર્ખ. ફેમિલીની શીતળા માતાના મસ્ત મજાને અમે દર્શન કરીને આવી ગયા બધા અને મજા આવી બધાને. અને માતાજીની કથા આવે એ વાર્તા પણ વાંચી લીધી અને સરસ મજાનું જે માતાની જે માંગી લીધું ચૂક માફ કરે આપણી પણ. અને આજે છે શીતળા સાતમ, તો તમારી શીતળા સાતમ બધાને સારી જાય. તો એવી હોય છે. તમારે ત્યાં કેવી હોય છે? અમારે અહીંયા જેવી રીતના કરતા એવી રીતના વિડીયો બનાવીને મૂક્યું છે. તમારે કેવી રીતના હોય છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચાલો તો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય